ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા અને પાનામુડા ગામમાં જે બે લોકોના કેફે પદાર્થ પીવાના કારણે મોત નીપજ્યા છે, તેના કારણે ગાંધીનગરમાં ખળબળાટ મચી ગયો છે. આ બાબતને લઈને હવે વિપક્ષ પણ મેદાને આવી છે. વિપક્ષે ફરી એકવાર સરકાર પર પ્રહારો કર્યા છે અને કોંગ્રેસના જે મુખ્ય પ્રવક્તા છે મનીષ દોશી, તેમણે તો ગૃહ વિભાગને જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર પણ કહી દીધું છે. સાથે તેમણે અત્યાર સુધી ક્યાં ક્યાં લઠ્ઠાકાંડ થયા છે અને કેટલાના મોત થયા છે તે ગણિત પણ સમજાવી દીધું છે સરકારને. હવે સરકારે વિચારવાનું રહેશે કે આ દેશી દારૂની હાટડીઓ ચલાવનારા બુટલેગરો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવી. મનીષ દોશી શું કહી રહ્યા છે, શું સમગ્ર મામલો બન્યો છે, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. બોટાદ જિલ્લામાં થોડાક સમય અગાઉ લઠ્ઠાકાંડની ઘટના સામે આવી હતી, જેમાં 60થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાથી ગુજરાત સરકારે ઠેર ઠેર જે દેશી દારૂની હાટડીઓ ચલાવતા લોકો છે તેની સામે તવાઈ બોલાઈ હતી. પરંતુ આ ઘટનાને હવે ઘણા દિવસો વીતી ગયા છતાં પણ પરિસ્થિતિ ઠેર ને ઠેર જોવા મળી રહી છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં હજી પણ દેશી દારૂનો વેપલો બેફામપણે ધમધમી રહ્યાના આરોપ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી ફરી એકવાર મેદાને આવ્યા છે. તેમણે હાલ જે લીહોડા અને પાનામુડા ગામમાં જે બે લોકોના મોત નીપજ્યા તે સંદર્ભમાં તેમણે આ લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરવી હોવાની વાત સાથે તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જે અત્યાર સુધી ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટનાઓ ભૂતકાળથી લઈને અત્યારે વર્તમાનમાં બની ગઈ છે તે સંદર્ભમાં વાત કરી છે. કેટલા લોકોના મોત થયા છે તે સંદર્ભમાં માહિતી પણ આપી છે અને સરકાર પર પ્રહાર કરતાની સાથે બુટલેગરોને છાવરતી હોવાના વાત અને આક્ષેપો છે તે મનીષ દોશીએ મૂક્યા છે. સાથે તેમણે ગૃહ વિભાગને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર હોવાના પણ આરોપ મૂક્યા છે. શું કહી રહ્યા છે મનીષ દોશી તે સાંભળી લો. ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પેરીફરીની આવેલા દહેગામની નજીકના ગામમાં ઝેરી દારૂ પીવાથી બે લોકો તો મોતને પહોંચી ગયા છે અને બીજા કેટલા લોકોના મોત થશે નક્કી નથી. સરકાર અસામાજિક તત્વોને આવા દારૂના વેપલાઓની છૂટછાટ આપી હોય અને નશાબંધીનો કાયદો કાગળ ઉપર હોય તેવું વારંવારની ઘટના ઉપરથી બને છે. બોટાદમાં બનાવેલો જે તે સમયનો લઠ્ઠાકાંડ, સરકાર એને કેમિકલ કાંડમાં ગયો, એમાં 75 કરતાં વધુ લોકોના મોત. 2009માં અમદાવાદમાં 140થી વધુના લઠ્ઠાકાંડમાં મોત અને એના પછી અનેક વખત ઝેરી દારૂ, કેમિકલ કાંડ, એવા જુદા જુદા નામે જે રીતે દારૂના કારણે લોકોના મોત થઈ રહ્યા છે, છતાં સરકાર કુંભકર્ણની નિંદ્રામાં છે. સરકારની ઈચ્છાશક્તિના અભાવના કારણે ગુજરાતમાં દારૂનો વેપલો બે રોકટોક ચાલે છે. અસામાજિક તત્વોને છૂટો દોર છે. અનેક અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, પણ સરકાર ખાલી વાતો કરે છે. ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર અવ્વલ નંબર ઉપર અને જે રીતે તંત્ર જાણતા છતાં પગલાં નથી ભરાતા એવું ખુદ ત્યાંના સ્થાનિક સરપંચે કીધું કે આજુબાજુના બધા ગામોમાં આ રીતે ઝેરી દારૂના વેપલાઓ મોટા પાયે ચાલી રહ્યો છે. તો સરકારને હું પૂછવા માંગુ છું, સરકાર શા માટે અસામાજિક તત્વોને પાર્ટીના શાસનમાં હપ્તાખોરીના કારણે એક પછી એક લઠ્ઠાકાંડો બની રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી, પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાના બનાવો છે. પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો, 45 કરતાં વધારે લોકોના મોત થયા. નડિયાદમાં સિરપ રૂપે લઠ્ઠાકાંડ થયો, 5 લોકોના મૃત્યુ થયા અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો, 2 લોકોના મૃત્યુ થયા અને હજુ અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે. આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર, એવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા આરોપ કરતા ફરી એકવાર સરકાર સામે મોરચો માંડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી આવા બુટલેગરો સામે કરવામાં આવે તે વાત પણ કહી છે. તેમણે એવું પણ કહ્યું છે કે જો ખરેખર ગુજરાત સરકાર દારૂબંધીની ઈચ્છા શક્તિ ધરાવતી હોય તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં ના થાય. પરંતુ હવે ગિફ્ટ સિટીમાં તો દારૂની છૂટ મળી ગઈ છે, પરંતુ
આ સંદર્ભમાં ગિફ્ટ સિટીની આજુબાજુમાં આવેલા જે વિસ્તારો છે તે બુટલેગરો એવું માની રહ્યા છે કે સરકારે તેમને જાણે કે છૂટ આપી હોય તેવી રીતે વર્તી રહ્યા છે અને આવી રીતે દેશી દારૂ હોય કે પછી કેફી પીણું હોય લોકોને પીવડાવી રહ્યા છે, જેના કારણે લોકોના મોત નીપજી રહ્યા છે. હાલ 7 લોકો જેની હાલત જે તબિયત લથડી છે તેમાંથી એકની હાલત હજી પણ ગંભીર મનાઈ રહી છે અને હાલ સમગ્ર ગામમાં જે ઘટના બની છે તે સંદર્ભમાં જે લોકોને આ પ્રકારની અસર કેફી પદાર્થ પીયા બાદ થઈ છે તેમની પણ ઓળખ કરવામાં આવી રહી છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.